વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના વડાલીમાં પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે, જે બપોરના સમયે સગર સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે થયેલા ઘર્ષણ બાદ તણાવ વધુ વિકરાળ બન્યો છે। વડાલી ધરોઈ રોડ પર કેટલાક તત્વોએ આગ ચંપી હોવાની ગંભીર ઘટનાઓ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા પોલીસનો મોટો કાફલો, જેમાં એલસીબી, એસઓજી અને ડીવાયએસપી સહિતની ટીમોને સમાવેશ થાય છે, ભારે બંદોબસ્ત સાથે વડાલીમાં ખડકાઈ ગઈ છે। જે યુવક યુવતીના લવ મેરેજને કેન્દ્રમાં રાખીને બંને સમાજો વચ્ચે ચાલી રહી બબાલ હવે રસ્તાઓ પર ઉતરી આવી ગઈ છે અને સ્થિતિ કાબૂમાં આવવાની બદલે વધુ બેકાબૂ થતી જોવા મળી રહી છે। બે પક્ષો વચ્ચેના ધીંગાણા બાદ વડાલી શહેરમાં હાઈ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે। સાબરકાંઠાના વડાલીમાં પરિસ્થિતિ બહુ વણસી ગઈ છે, જે વડાલી ધરોઈ રોડ પર આગે ચાંપી કરાઈ છે, જે લવ મેરેજ વિવાદે શહેરમાં ચિંતા ફેલાવી છે। બંને પાસાઓને ધીંગાણા બાદ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે।